હોપ કે તમે બધા મજામાં હશો અને જો હું પણ અહીંયા મજામાં છું. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2. સવારના બધા જ કામ પતાવીને આપણે બિલકુલ ફ્રી થઈ ગયા છે, કારણ કે આજે થોડું વધારે કામ હતું. કારણ કે અમે કાલે જાવી છીએ ગામડે, તો વિચાર્યું કે બધે એકવાર પોતા મારતા હોય ને આવીએ ને ત્યારે એટલી ઓછી ધૂળ રહે. તો જો બધું કામ પણ આપણે થઈ ગયું છે અને બપોરા પણ કરી લીધા છે. તો હવે હું ટ્રાય કરું છું બધું જે કપડાં હોય છે ને મારા એની શું કહે ઘડી પાડવાની પાટલીનું પાટલી હોય ને ત્યાં ડાયરેક્ટ પહેરવાનું જ રહે, અને એની સાથે કયા ઓર્નામેન્ટ્સ ફિટ થશે એ બધું હું ડિસાઈડ કરી લઉં છું. તો આ અત્યારે મેં છે પીઠી માટેનો લુક લીધો છે કે પીઠીમાં આવી રીતના પહેરવું કે બીજું કંઈ ટ્રાય કરું એમ જોઉં છું. તો તમે કોમેન્ટ કરજો આ લુક કેવો છે, મને તમને બીજો લુક પણ બતાવો કે પીઠી માટે કયો વધારે બેસ્ટ છે. આનો મને બ્લાઉઝ ના પટ્ટો છે ને બહુ જ ગમે છે, તમે કોમેન્ટ કરજો. આ પટ્ટો છે ને મારી મમ્મીએ બનાવ્યો હતો, અને આ બ્લાઉઝ સામેવાળા એક બેન છે ને કૃષ્ણાબેન એનો છે. તો એવું બધું છે. તો ચાલો તમે કોમેન્ટ કરજો કે કયો લુક વધારે સારો લાગશે. તમે જે કોમેન્ટ કરશો ને આપણે વિચાર કરીને આપણે એ જરૂરથી ટ્રાય કરશું. કાલે આપણે જે ઓલી સાડી પહેરી હતી ને ગ્રીન કલરની, એમાં મોસ્ટ ઓફ બધા એમ કીધું છે કે સાદી સાડી તમે પહેરો છો ને એ બહુ મસ્ત લાગશે. તો હા, તો મને એ વધારે ગમતું હતું, પણ મને એમ કે કંઈક નવું ટ્રાય કરવું એમ એટલા માટે. બાકી એવું જ બધું છે. તો ચાલો તમે કોમેન્ટ કરજો આ લુક તમને કેવો લાગે છે. તો જો પીઠી માટે આપણી પાસે બીજો ઓપ્શન આ છે, આપણી પાસે એક વ્હાઇટ કલરનો ચણિયો પણ છે. તો હું વિચારું છું કે યલો તો કોણ પીઠીમાં પહેરે છે, બધા આમ અલગ જ થોડુંક પહેરે છે. તો આ કેવું લાગે છે એ તમે કોમેન્ટ કરજો. યલો વાળું સારું લાગતું હતું કે વ્હાઇટ વાળું? મને તો પર્સનલી છે ને વ્હાઇટ વાળું બહુ ગમે છે. આ વ્હાઇટ વાળું આઈ થિંક પીઠીમાં બહુ જ મસ્ત લાગશે. તો તમે કહેજો કયું વધારે સારું લાગશે. મને તો આ ગમે છે, કારણ કે પીળામાં છે ને આ બ્લાઉઝ અને ચણિયું વધારે પીળું પીળું થઈ જતું તેમ. તો આ એક મને ગમે છે, તો તમે કોમેન્ટ કરજો કે આ સારું લાગશે કે નહીં. અને એક સિમ્પલ આઉટફિટ આવું છે, એ મસ્ત આપણે વ્હાઇટ કલરનું ઉપર કોટી પહેરી છે. તો મને આ એક લુક ગમે છે, કારણ કે એકદમ સિમ્પલ ને એકદમ હળવું અને બહુ મજા આવે, કમ્ફર્ટેબલ છે એકદમ. તો પીઠીમાં આ લુક કેવો લાગશે તમે કોમેન્ટ કરજો. આજે તમને બધા પીઠીના જો હું આઉટફિટ બતાવીશ કે કયા આપણે સિલેક્ટ કરશું એમ. તો એવું બધું છે, અને તમને હું કયા સિલેક્ટ કરીશ ને કયા પહેરીશ ને તો ડાયરેક્ટ લગ્નમાં જ ખબર પડશે કે આપણે ફાઇનલી ક્યાં સિલેક્ટ કર્યા છે. તો એવું બધું છે. અત્યારે જે નથી નવા હું ટ્રાય કરું છું. તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ઓકે? તો એના પછીનો ઓપ્શન આપણી પાસે એવો છે, આ દુપટ્ટો છે અને આપણે આ સ્ટાઇલમાં નાખ્યો છે. દુપટ્ટો હોય ને બે સાઈડ હોય ને ક્લિપ મારી દીધી છે અને પછી પાછળ જવા દીધું છે. એટલે આ એક સ્ટાઇલ છે દુપટ્ટા વાળી. આ તો મને બધા કરતા બેસ્ટ બહુ ગમી, એમ થોડુંક અત્યારની સ્ટાઇલનું લાગે એમ. તો તમારે શું કહેવું આના વિશે? મને તો બહુ ગમ્યું છે. તો શુડ આઈ સ્ટાઇલ ધીસ વન ઓર અનધર વન? તો તમે કોમેન્ટ કરજો. તો મિત્રો આ આપણો છે ને પીઠીનો ફાઇનલ લુક છે, આ છેલ્લો લુક, છેલ્લી ટ્રાય હતી મતલબમાં. એટલે તો આમાં શું કર્યું છે, દુપટ્ટો છે આ પહેરી લીધો છે અને પછી અહીંયા છે ને પિન નાખી દીધું. બસ આપણે એટલું જ કર્યું છે. તો આ લુક તમને કેવો લાગે છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. મને આ સ્ટાઇલ પણ બહુ ગમે છે, એકદમ આમ શું કહેવાય હળવું ફૂલકું ને બહુ મસ્ત લાગે એવું છે. તો તમે કોમેન્ટ કરજો તમને કયો પીઠીનો લુક ગમે છે. અત્યારે મને છે ને ભાવનાબેનની બહુ યાદ આવે છે. જો એ હોત ને તો એમ કહે કે ભાઈ આ સારું લાગે છે, આ નથી લાગતું, તો આપણે શું સિલેક્શનમાં ઘણું ઈઝી થઈ જાય. અને બેગ પેક કરવામાં બેગ પેક થઈ હોત ને ગયું હોય. તો અત્યારે જો અલગ અલગ ટ્રાય કરું છું ને હું જ કન્ફ્યુઝ થાઉં છું બધું કયું લઈ જાઉં એમ. તો એવું બધું છે. અત્યારે કોઈ ઘરે છે નહીં કે જેને આપણે બતાવી શકીએ કે આ સારું લાગશે કે નહીં લાગે ને એવું બધું છે. તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને હું એક કામ કરીશ, આપણે ફોટા લઈશ ને મમ્મીને આપણે મોકલશું, પછી મમ્મીને કયો લુક ગમે છે ને એ પણ હું તમને જરૂરથી કહીશ. તો અત્યાર માટે જો એટલું જ છે. તો ચાલો તમે કોમેન્ટ કરજો તમને કયો લુક ગમે છે. અને બીજું તો શું કે જો પીઠીનું આપણે ઓકે છે, મતલબ એટલે આપણે આમાંથી ગમે એક સિલેક્ટ કરશું અને આપણે પહેરશું. અને બસ અત્યારે એવું છે, સાડીઓની બાટલી પડી ગઈ છે એટલે એનું કંઈ ટેન્શન છે નહીં. અને ચાલો તો હું છે ને બેગ પેક કરી લઉં, અને સાથે સાથે હું છે ને કટલેરી છે તે કઈ લેવાની ને એ પણ હજાર મસ્ત તમને બતાવું. આપણી પાસે મસ્ત મજાની એક પોટલી છે. આ છે ને મેં એટલે મતલબ બે કલરની છે, દૂધાઈ કલરની છે અને આ મલ્ટી કલરમાં વ્હાઈટ છે. તો હું છે ને આ યુઝ કરીશ એટલે એક જ લઈ જઈશ, એટલે બધા સાથે હાલશે. કારણ કે આ મલ્ટી કલર છે એટલે ગ્રીન, યલો, ઓરેન્જ બધા કલર છે એટલે આ ચાલશે. તો હું આ પોટલી લઈ જાઉં છું. તો કોમેન્ટ કરજો. આ મમ્મીએ બનાવી છે ભાવનાબેને, તો ઘરે બનાવી હતી. મારા જે મેરેજ છે ને એ ટાઈમે બનાવી હતી, પણ મેં છે ને એકવાર પણ યુઝ નથી કરી. કારણ કે છે ને ફોન હોય સાથે પાવર, ગામડે જાય તો પાવર બેંક જોશે, તો બધું અમે છે ને સમાવવું પોસિબલ નથી. એટલે હવે જોઈએ આપણે કે કેવી રીતે આપણે યુઝ કરીએ છીએ કે હજી પડી જ રહી છે. ચાલો આપણે જોઈશું.
તો કાંઈ નહીં, તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થોડા ટાઈમ પછી આપણે મળશું, ત્યાં સુધીમાં હું બેગ પેક કરી લઉં. તો સોરી મિત્રો, આઈ હેવ અનધર વન લુક ઓફ પીઠી. કારણ કે છે ને મારા પાસે બે વ્હાઇટ કલરના શર્ટ છે. એક તો અહીંયા જે રીતના ડિઝાઇન કરેલું છે ને, એક તો એકદમ પ્લેન શર્ટ છે. તો મને એમ લાગે છે કે આ શર્ટ છે ને આના પર બેસ્ટ લાગે છે. તમારે શું કહેવું? ને એટલે બીજું કે ઝંઝટ પણ નહીં, આમ ચુંદડી સાચવવાની કે નાખવાની કાંઈ, જસ્ટ વિયર ધ શર્ટ, ધેટ્સ ઇટ. તો આ લુક પણ તમને કેવો લાગે છે એ પણ કોમેન્ટ કરજો. અને ગળામાં પહેરવાની માથાકૂટ નહીં, કારણ કે કોલર આવે છે એટલે એ પણ છે. તો આ લુક કેવો છે? મને આ તો ગમ્યું, નાઇસ. તો વ્હાઇટ અને યલો છે ને કોમ્બિનેશન બહુ સારું લાગે. તો તમે કહેજો. ચાલો, હજી મારા પાસે એક પ્લેન કલરનો પ્લેન આખો વ્હાઇટ શર્ટ છે, એ બતાવો એ કેવો લાગે છે. તો જો આપણી પાસે આ વ્હાઇટ શર્ટ છે, પણ વ્હાઇટ શર્ટ એકદમ પ્લેન છે ને બહુ જામતું નથી. મને એવું લાગે છે બધું પ્લેન ને રૂખું સૂકું લાગે છે. નવરાત્રીના આઉટફિટ આવા મળ્યા ને એવું મને લાગવા મળ્યું છે. તો તમે કોમેન્ટ કરજો. આઈ હોપ કે તમને ગમ્યું હોય. પણ મને તો આ લુક થોડોક વધારે આમ સિમ્પલ લાગે છે, આમ એવું છે. તો આને પહેલા શર્ટ હતો ને સારો હતો. તમારે શું કહેવું? તો ચાલો, હવે થોડા ટાઈમ પછી મળશું. ફાઇનલી હું બેગ પેક કરી જ નાખું. હવે મારે પાસે કાંઈ ઓપ્શન નથી પીઠીના. ઓકે, તો ચાલો. હેલો એવરીવન. તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 7:15. વાળુનો ટાઈમ થઈ ગયો છે ને આપણે દીવાબત્તી પણ ભગવાનની આપણે આરતી કરી નાખી છે. અને જો આ છે અમારું મંદિર, જે તમને હું રોજ બતાવું જ છું. અને જો આપણે દીવાબત્તી કરી નાખી છે અને દીવા આપણે પાણી યારે મૂકી દીધા છે. પણ હવે દીવા પાણી યારે કેમ મુકાતા હશે એ તમને ખબર હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો વાળનો ટાઈમ થઈ ગયો છે ને તો આપણે બનાવી છે મસાલા ભાખરી. કારણ કે આજે બહુ મન થયું હતું, પછી લગ્નમાં તો તીખું તળેલું એવું ખાવાનું જ છે એટલે વિચાર્યું કે સાદું બનાવી નાખીએ એમ. એટલે આપણે છે મસાલા ભાખરી બનાવી છે. ને આજે મને છે ને બહુ જ ભૂખ લાગી છે. ને આજે જ રોનકને છે ને મોડું આવવાનું છે. એ કે હજી મારે કલાક જેટલું મોડું થાય અને મને બહુ ભૂખ લાગી છે. શું કરવું એમ થાય છે, ખાઈ લો એવું છે. કાંઈ થોડુંક બીજું આચો પાછો થોડુંક ખાઈ લો ને ત્યાં રોનક આવી જાય. અને એવું બધું છે. અને જો પેકિંગનું કામ, મતલબ કપડાનું જે પાટલી વાળવાની હતી ને બધું પેકિંગ થઈ ગયું છે. 1 by 1 જેનું હોય ને બધું મુકાઈ ગયું છે. હવે આપણે ખાલી એક થેલો માળિયા પરથી ઉતારવાનો છે ને બધી વસ્તુ ગોઠવવાની છે. અને એની કટલેરી આપણે એક હજી હરખી કરવાની રહી છે. આપણે શું એની હારે પહેરશું એમ. તો આવું છે બધું. તો ચાલો પહેલાં ખાઈ પી લે, રોનક આવે એટલે જમી લઈએ, નવરા થઈ જાવી ને પછી આપણું પેકિંગનું કામ ચાલુ કરીએ. અને છોકરાઓને કેવું સારું, ખાલી 2-3 જો રોનક જ છે, 2-3 જોડી નાખશે ને તેને પેકિંગ કમ્પ્લીટ થઈ જાય, બીજું કાંઈ નહીં કરવાનું એને. અને આપણે તો કેટલી વસ્તુઓ જોવાની એમ, સાડીની મેચિંગની પિન, વાળમાં કંઈક નાખવાનું, હાથમાં પહેરવાનું, પગમાં પહેરવાનું, એક્સ્ટ્રા. ચપ્પલે પછી 2 લઈ જવાની, કે લગ્નની ચપ્પલ અલગ, રેગ્યુલર ચપ્પલ અલગ ને એવું બધું છે. તો ચાલો આપણે જોઈશું ડિફરન્સ કેટલો હોય છે જ્યારે પેકિંગ કરશું ને. મારા રોનકના 2 અલગ અલગ થેલા ખાવાના છે, ખબર જ છે, કારણ કે મારો સામાન વધારે છે. તો આપણે ડિફરન્સ જોઈશું, બોયઝ એન્ડ વર્સિસ વુમન. તો ચાલો, અત્યારે વાગી ગયા છે 9 અને આપણું ઓલમોસ્ટ પેકિંગ ફાઇનલી થઈ ગયું છે. અને એકદમ બહુ નીંદર આવે છે. હવે તો મને લાગે અડધું ભૂલાઈ ન જાય તો સારું લખવું પડશે હવે શું બાકી છે એમ. તો અમે જમી તો લીધું છે ક્યારનું. પાછી ઉપર આવી અને કટલેરીનું બધું હતું ને સરખું પેકિંગ કર્યું. તો જો આ આપણે ઘરચોળું છે ને આપણે મંડપમાં પહેરવાનું છે, એટલે એના માટેનું છે. મંડપ પછી આવશે પીઠી. તો પીઠીના કપડાં એ રેડી થઈ ગયા છે. પીઠી પછી સાંજે છે રાસ ગરબા. તો રાસ ગરબા અને પછી જાનના દિવસે આ સાડી આપણે પહેરવાની છે. તો એના માટે બધું આપણે રેડી થઈ ગયું છે. અહીંયા આપણી રહી છે પોટલી. આ થોડી ઘણી આપણી કટલેરી છે જે રેગ્યુલર આપણે યુઝ કરીએ છીએ તે. અને આમાં જે બધું કોમ્પેક્ટ પાવડર, લિપસ્ટિક ને એવું બધું નાખેલું છે. તો અત્યારે જેટલું ડન થયું છે, મારે આવડો ઠેલો કરવાનો છે, મોટી બેગ કરવાની છે. ને રોનકને જો જે આપણે બેગ પેક આવે છે ને ઓફિસે લઈ જાવી, એમાં એને હમાઈ જશે, વિચાર કરો. અને મારે મને લાગે આમાંય ઘટશે, મને એવું કેમ લાગે છે. હજી ચંપલ ને એવું નાખશું આપણે. તો એવું છે. ચાલો પેકિંગ કરી દઉં. તો હેલો ફ્રેન્ડ, તો જો આપણું પેકિંગ છે ને ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. આપણે તો 1 દિવસ થયો ને રોનકે તો જો 15-20 મિનિટ પેકિંગ કર્યું હતું ને મેં કીધું હતું ને તમને લોકોને. તો કેમ છે? સારું જ છે ને? તો એ થાકી જ જાવ ને. પણ કેટલું પાટલી પાડીને આ ને તે ને એવું બધું કર્યું. તમારે કેમ મોડું થયું આવવામાં? લગ્નમાં ગયા હતા? આવીને કેમ જયમાં? નું આપ્યું કેમ? અરે તે કેટલો ચાંદલો કરાવ્યો તમે? નું આપ્યું 200 રૂપિયાનો.
અને એવું કરતા છે ને પેલા ચાંદલો લખવાનું પછી જમણવાર એમ રીલ્સ આવે ને એમાં એટલે જેવો ચાંદલો લખવાનું એ પ્રમાણે ડીશ મળે એમ ડીશ મળે. તો બસ તો વાળી ડીશ જ નહોતી એમ ને બસ ઓલી કે પાણી ન આવે ઓ એવું હતું બધું. તો તમે કેટલી જોડી આમાં નાખી છે 3 જોડી 3 જોડી તો કાશ મારે પણ 3 જોડીમાં થઈ જાત તો કેવું સારું થઈ જાય પણ તમારે લોકો કરવું જ નહીં. 3 જોડી તો અમે ખાલી ઓલી નાખી છે પછી ઈ જોડી કાઢીને પછી બદલાવાને પછી ઈ 3 જોડી નાખ્યા 6 જોડી થઈ મારે તો બસ એમ થાય એવું છે. એમાં હું માથું ખંજળવું પડ્યું એટલામાં પેકિંગ ખંજળ આવતી હતી એટલે માથું ખંજળું ભાઈ મને કઈ એવું કઈ નથી તમ તાર મારે થઈ હતું ને જો જોઉં છું હું છે એમ. વેરી ગુડ તો આવું બધું છે તો આપણું પેકિંગ થઈ જ ગયું છે હવે 1-2 વસ્તુ નાખવાની છે તો ચાલો આ સાથે જ આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરીએ છીએ જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને જો તમે અહીંયા સુધી વિડીયો જોયો હોય તો લાઈક બટન જરૂરથી પ્રેસ કરી દેજો ફરી મળીશું કાલના વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે